ગઈકાલે એટલે કે 14 એપ્રિલના દિવસે રતનપુરમાં માનવ મહેરામણ ઉમટી ગયું। આ માનવ સૈલાબ 2 લાખથી વધુનો હતો। ગઈકાલે ક્ષત્રિય એક સંમેલનમાં જોડાયા અને ક્ષત્રિય જ્યારે સંમેલનમાં જોડાયા ત્યારે ઐતિહાસિક એકતાના દર્શન પણ થયા। આટલા બધા ક્ષત્રિય રતનપુરમાં કેમ એકઠા થયા હતા તેના પર આજે ચર્ચા કરીએ। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। આપ સૌને ખબર જ છે, છેલ્લા 1 મહિનાથી રાજકોટના સાંસદ માટે ઊભા રહેલા પુરુષોત્તમ રૂપાલાના રોટી અને બેટીના વાણી વિલાસથી આખા ક્ષત્રિય સમાજમાં એક અલગ પ્રકારની આગ ભભૂકી ઉઠી છે। ક્ષત્રિય સમાજ હવે એવું કહી રહ્યું છે કે રૂપાલાની ટિકિટને રદ કરો, પણ ગઈકાલે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું। આ કદાચ પહેલીવાર આવું બન્યું હશે આખા ઇતિહાસમાં કે 2 લાખથી વધુ ક્ષત્રિય એક જ જગ્યા પર હાજર હતા। 2 લાખ જેટલું માનવ મહેરામણ હોવા છતાં પણ એકય જગ્યાએ ચૂક થઈ ન હતી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો, પણ શિસ્તતા અને સ્તબ્ધતા એવી હતી કે લોકો જોઈને દંગ રહી ગયા। કેટલા બધા લોકો ત્યાં પહોંચ્યા અને દરેકે બસ ખાલી એક જ માંગ કરી કે રૂપાલાની ટિકિટને રદ કરો। રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે વાણીવિલાસ કર્યો હતો, જે ટિપ્પણી કરી હતી, તે ટિપ્પણીથી હવે દરેક ક્ષત્રિયોનું ખૂન ખોલી રહ્યું છે। દરેક ક્ષત્રિય હવે એક જ માંગ કરી રહ્યું છે કે આ ટિકિટને રદ કરવી જોઈએ। આના પહેલા પણ પદ્મિનીબા વાડા અનશન પર ઉતર્યા હતા, તેની સાથે ક્ષત્રાણીઓ જોહર કરવાની હતી અને જે રાજ શેખાવત છે, કરણી સેનાના રાજ શેખાવત, તેઓ પણ કહી રહ્યા હતા કે હું આત્મવિલોપન કરીશ। એ જ રીતે દરેકને ત્યાં ક્યાંક ને ક્યાંક ચૂપ કરવામાં આવ્યા હતા। પણ ગઈકાલે જે નજારો પોલીસવાળાએ જોયો તેઓ પણ જોઈને સ્તબ્ધ રહી ગયા। દરેક સ્ટેજ ઉપર આવીને પોતાનું ભાષણ આપી રહ્યા હતા અને આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં ભગીરથસિંહે પણ ખુલ્લી ચેલેન્જ આપી કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો હવે અત્યાર સુધી તો રૂપાલાની અગેન્સ્ટમાં આખું એક ક્ષત્રિય સમાજ હતું, પણ જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે અમે ચેલેન્જ આપીએ છીએ ભાજપને કે હવે એક પણ ક્ષત્રિય ભાજપની સાથે નહીં જોડાય। તેની સાથે પદ્મિનીબા વાડાએ કહ્યું કે ગાભા નીકળી જશે। તેઓએ ખૂબ વટમાં કહ્યું કે અમે ક્ષત્રાણીઓ છે, અમે કંઈ સર્ટિફિકેટ પર સાઇન કરીને બનેલા સી અને બા નથી। અમારી સાથે જે થઈ રહ્યું છે તેને અમે નહીં ચલાવીએ। પદ્મિનીબા વાડા એક અલગ અંદાજમાં દેખાયા। તેની સાથે સાથે વાત કરીએ તો આ આખા કાર્યક્રમમાં હરપાલસિંહ, જીવનસિંહ શેરપુર, ઇનાયત ખાનજી, પીટી જાડેજા, પાર્થિવ રાજસિંહ, પદ્મિનીબા વાડા, કરણસિંહ ચાવડા, રાજ શેખાવત વગેરે પોતાની હાજરી દર્શાવી અને પીટી જાડેજાએ પણ કહ્યું કે હું કોઈનાથી બીતો નથી। હવે જો આ ટિકિટને રદ કરવામાં નહીં આવે તો 16 તારીખ પછી જે છે તે આખું ક્ષત્રિય સમાજ ભાજપના ખિલાફ થઈ જશે અને પુરુષોત્તમ રૂપાલાએ કરેલી જે ભૂલ છે તેને ભોગવવી ભારે પડી જશે। કેવો હતું આ સંમેલન, શું થયું આ સંમેલનમાં અને કોણે શું કહ્યું આ સંમેલન વિશે, તેની માહિતી વધારે આપી દઈએ અને હવે જોઈએ આ સંમેલનના કેટલાક દ્રશ્યો। ખરેખર આ માનવ મહેરામણ જોઈ અને અમારી છાતી એટલી ગદગદ ફૂલે છે કે ભાજપનું મોવડી મંડળ પણ જો આપણો આ નજારો જોતું હશે, કારણ કે ભગવાન ખુદ આ નજારો જોઈ અને કેવી ઠંડક કરી દીધી છે। આવી જ ઠંડક આવતીકાલથી હું એવું ઈચ્છું કે આપણા દિલમાં પણ થાય અને આપણા સમાજમાં પણ થાય। આજે જ એનો પડઘો પડવો જોઈએ છે દિલ્હી સુધી। સ્વયંભૂ ઊભો થયેલો આ સમાજ છે, જે નાનામાં નાનું બાળક અને માતાઓ અને ભાઈઓ આખા ભારતના ખૂણે ખૂણેથી જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે મને એટલો બધો આનંદ થાય છે કે મારો રાજપૂત સમાજ બોલાયા વગર પોતાની રીતે મારો પ્રસંગ સમજીને જ્યારે ઉપસ્થિત થયો છે, ત્યારે ખરેખર ખૂબ હૃદય ગદગદિત ફૂલે છે। તો આજે આપ સૌને આવકારવા માટે અહીંયા આપણા આગેવાન ગોઉભા દાદાને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરશે। ગોઉભા દાદા। સૌથી પહેલા તો એક દીકરી તરીકે આ જે સભા છે મારી સામે એના ઓવારણા લઉં છું અને માં ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણો જે આ સંપ છે, મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે, એને કોઈની નજર ન લાગે। ભલે કડક શબ્દો લાગે, ખરાબ શબ્દો લાગે, આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે, પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ।
આપણે આપણા ઇતિહાસને સાથે લઈને ચાલ્યા છે. મને બીજો પ્રશ્ન એ પણ 18 વર્ષની સ્ત્રીનો પણ થાય, કારણ કે હું એક સામાજિક કાર્યકર છું. આપણે તો આટલું લડ્યા, આટલો મીડિયાનો સપોર્ટ, આપણે નથી સેન્ટ્રલ સુધી પહોંચતા, મવડી મંડળ સુધી પહોંચતા એવું નથી, છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચારની જ્યારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે ત્યારે કોણ એને સાંભળતું હશે? આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે. આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધાયના ન્યાય માટે લડતા. આજે ભલે રાજની તાકાત નથી પણ ન્યાય માટે તો લડવાનો આપણો અબાધિત અધિકાર છે. એટલે વ્યક્તિગત પણ આવી કોઈ પણ સ્ત્રીઓ ભોગ બને ને ત્યારે અહીંયા બેઠેલા દરેક મારા ભાઈઓ પાસેથી પ્રોમિસ લઉં છું કે પાછી પાની ન કરતા. તો જોયું આપે કઈ રીતે ક્ષત્રિય સમાજ આખું એ રૂપાલાની ટિકિટને રદ કરાવવા માટે અત્યારે એક થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે 500થી વધારે લક્ઝરી બસીસ, 200થી વધારે ગાડી, 3000થી વધારે ટુ વ્હીલર અને 2 થી 2.5 લાખથી વધુ માનવ સૈલાબ ગઈકાલે આ સંમેલનમાં શિસ્તતાપૂર્વક અને સ્તબ્ધતાપૂર્વક હતું અને દરેકે જય રાજપૂતાના નારા લગાવ્યા હતા. જણાવી દઈએ કે ક્ષત્રાણીઓ કેસરિયા રંગની સાડી પહેરીને માથા પર પલ્લુ લઈને આવી હતી અને જ્યારે વાત કરીએ ક્ષત્રિય સમાજના યુવાનોની તો તેઓ વ્હાઇટ કલરના શર્ટમાં દેખાયા હતા. દરેકે પોતાની પાઘડીની ઇજ્જત કેવી રીતે સાચવવી અને કઈ રીતે ક્ષત્રિય સમાજનું નામ આગળ થાય અને સમાજની બહેન બેટી વિશે કોઈ કંઈ ના બોલી જાય તેના ઉપર વાત કરી હતી. હવે શું લાગે છે આપને? ક્ષત્રિય સમાજ જે છે અત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરાવવા માટેની જે માંગ કરી રહ્યો છે તેમાં ભાજપ તેમને સપોર્ટ કરશે કે પછી આખરે રૂપાલા જ આ વખતે સાંસદનું ફોર્મ ભરશે? જોવા જેવી થશે 16 તારીખે.